Hello friends, good morning. Today I am going to teach you your microbiology subject. તો આજે આપણે તમારા માઇક્રોબાયોલોજી સબ્જેક્ટનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે માઇક્રોસ્કોપી ટોપિકનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો વાત કરીએ કે માઇક્રોસ્કોપી શું છે. તો માઇક્રોસ્કોપી એ માઇક્રોસ્કોપની મતલબ કે જે માઇક્રોસ્કોપનો ઉપયોગ જે આપણે કરીએ છીએ સૂક્ષ્મ વસ્તુઓને જોવા માટેનો, બરાબર, એ છે. તો માઇક્રોસ્કોપી ઇઝ ધ યુઝ ઓફ માઇક્રોસ્કોપ ફોર વિઝ્યુલાઇઝેશન ઓફ ધ મિનટ ઓબ્જેક્ટ્સ. બરાબર, કે જે સૂક્ષ્મ વસ્તુઓ હોય છે એને જોવા માટે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ માઇક્રોસ્કોપ છે. વાત કરીએ માઇક્રોસ્કોપી. બરાબર, આજે આપણે આજના લેક્ચરની અંદર માઇક્રોસ્કોપીનો અભ્યાસ કરવાનો છે. માઇક્રોસ્કોપી જે છે એમાં માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. ને આપણને બધાને ખબર છે કે સૂક્ષ્મદર્શક યંત્ર જે છે મુખ્ય બે પ્રકારના હોય છે. એક સિમ્પલ માઇક્રોસ્કોપ એન્ડ બીજું છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, જેને આપણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ માઇક્રોસ્કોપી. માઇક્રોસ્કોપી ઇઝ ધ યુઝ ઓફ માઇક્રોસ્કોપ ફોર વિઝ્યુલાઇઝેશન ઓફ ધ મિનટ ઓબ્જેક્ટ્સ. Microscopy is the use of microscope for visualization of the minute object. તો માઇક્રોસ્કોપી શું છે? તો માઇક્રોસ્કોપી જે છે એ સૂક્ષ્મ વસ્તુઓ જે છે એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવાનું છે. બરાબર, આપણે કોઈ એવી વસ્તુઓ હોય છે એકદમ સૂક્ષ્મ જેને નરી આંખે નહીં જોઈ શકાતી, બરાબર, જે સૂક્ષ્મ વસ્તુઓ જે છે જેને નરી આંખે જોઈ શકાતી નથી એને આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ છીએ. માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર મિનટ ઇન સાઇઝ. હવે આપણને ખબર છે કે સૂક્ષ્મ જીવો જે છે એકદમ સૂક્ષ્મ કદના છે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર મિનટ ઇન સાઇઝ. તો જે સૂક્ષ્મ જીવો જે છે એ એકદમ સૂક્ષ્મ કદના છે. They are so small that they cannot be seen by naked eye. તો જે સૂક્ષ્મ જીવો જે છે એટલા સૂક્ષ્મ કદના છે કે જેને નરી આંખે નહીં જોઈ શકાતા. બરાબર, કે સૂક્ષ્મ જીવો જે છે એ કદમાં એટલા નાના હોય છે કે એમને નરી આંખે જોઈ શકાતા નથી. એમને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. જે માઇક્રોસ્કોપ જે છે એનો ઉપયોગ આપણે શેની માટે કરીએ છીએ કે જે નરી આંખે નથી જોઈ શકાતા એવા સૂક્ષ્મ જીવોને, એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. વન્સ અગેન, માઇક્રોસ્કોપી ઇઝ ધ યુઝ ઓફ માઇક્રોસ્કોપ ફોર વિઝ્યુલાઇઝેશન ઓફ ધ મિનટ ઓબ્જેક્ટ્સ. And microorganisms are minute in size. Microorganisms are minute in size. They are so small that they cannot be seen by naked eye. એટલે કે એટલા નાના હોય છે સૂક્ષ્મ જીવો કદમાં કે એમને નરી આંખે જોઈ નથી શકાતા. નરી આંખે જોઈ નથી શકાતા એટલા માટે એમને જોવા માટે, એમને દ્રશ્યમાન કરવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. Thus, the microscopic organisms can be visualized by microscope. હવે જો એ જે છે સૂક્ષ્મ જીવો એ કદમાં નાના હોય છે, એના કારણે નરી આંખે જોઈ શકાતા નથી. તો એમને જોવા માટે એટલે કે તે માઇક્રોસ્કોપિક જે સૂક્ષ્મ કદના જે જીવો જે છે એમને જોવા માટે માઇક્રોસ્કોપ ઉપયોગમાં લેવાય છે. એટલે કે thus the microscopic organisms can be visualized by microscope. તો એ જે
સૂક્ષ્મ સજીવો છે એમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. ટુ મેઝર ધેર સાઇઝ મેટ્રિક સિસ્ટમ ઇઝ યુઝડ. બરાબર. Thus, the microscopic organisms can be visualized by microscope. એટલે એ જે સૂક્ષ્મ જીવો જે છે, સૂક્ષ્મ કદના સજીવો જે છે એમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. એટલે કે એમને માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય છે. ટુ મેઝર ધેટ સાઇઝ મેટ્રિક સિસ્ટમ ઇઝ યુઝડ. અને એમના કદને માપવા માટે, એટલે કે એમનું કદ માપવા માટે મેટ્રિક સિસ્ટમનો ઉપયોગ થાય છે. ટુ મેઝર ધેર સાઇઝ મેટ્રિક સિસ્ટમ ઇઝ યુઝડ. તો જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એમના કદને, એમની સાઇઝને માપવા માટે મેટ્રિક સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવે આપણે લાઇટ માઇક્રોસ્કોપીનો અભ્યાસ કરવાનો છે. વાત કરી અત્યાર સુધી આપણે કે માઇક્રોસ્કોપી શું છે, તો એક સિમ્પલ શબ્દમાં યાદ રાખજો કે માઇક્રોસ્કોપી એ છે કે સૂક્ષ્મ જીવોને જોવા માટે, વિઝ્યુલાઇઝેશન માટે, એટલે કે જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એમના વિઝ્યુલાઇઝેશન માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. કેમ કે જે સૂક્ષ્મ જીવો જે છે અમુક એટલા નાના હોય છે કે એમને એટલા સૂક્ષ્મ કદના હોય છે કે એમને નરી આંખે જોઈ શકાતા નથી, તો તેમને માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય છે. હવે આપણે લાઇટ માઇક્રોસ્કોપીનો અભ્યાસ કરીશું. લાઇટ માઇક્રોસ્કોપી એટલે કે લાઇટ માઇક્રોસ્કોપીનો અભ્યાસ કરીશું. The microscopes dependent on visible light for illumination of the object are called light microscopes. The microscopes dependent on visible light for illumination of the object are called light microscopy. Light microscopy. The microscope dependent on visible light for illumination of the object are called light microscopy. વાત કરીએ લાઇટ માઇક્રોસ્કોપીની, તો જે માઇક્રોસ્કોપ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એમના વિઝ્યુલાઇઝેશન માટે, એમની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ્સના વિઝ્યુલાઇઝેશન માટે જો પ્રકાશ અનિવાર્ય હોય, એટલે કે જેમાં પ્રકાશની જરૂર પડે છે, એને પ્રકાશીય સૂક્ષ્મદર્શક યંત્ર કહેવાય છે, લાઇટ માઇક્રોસ્કોપ. બરાબર. કે ધ માઇક્રોસ્કોપ ડિપેન્ડન્ટ ઓન વિઝિબલ લાઇટ ફોર ઇલ્યુમિનેશન ઓફ ધ ઓબ્જેક્ટ આર કોલ્ડ લાઇટ માઇક્રોસ્કોપ. તો જે માઇક્રોસ્કોપની અંદર ઓબ્જેક્ટના વિઝ્યુલાઇઝેશન માટે લાઇટ પર આધાર રાખે છે. બરાબર. કે જે માઇક્રોસ્કોપ ઓબ્જેક્ટના વિઝ્યુલાઇઝેશન માટે લાઇટ પર ડિપેન્ડન્ટ હોય, એટલે કે પ્રકાશ પર આધાર રાખે છે, તેવા માઇક્રોસ્કોપને લાઇટ માઇક્રોસ્કોપ તરીકે ઓળખાય છે, એટલે કે પ્રકાશીય સૂક્ષ્મદર્શક યંત્ર. ધેર યુઝ ઇઝ કોલ્ડ લાઇટ માઇક્રોસ્કોપી. અને એના ઉપયોગને લાઇટ માઇક્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, સિમ્પલ શબ્દમાં એવું કહી શકીએ કે લાઇટ માઇક્રોસ્કોપ કોને કહે છે કે જે માઇક્રોસ્કોપની અંદર ઓર્ગેનિઝમ્સ કે જે બી ઓબ્જેક્ટ જે છે એના વિઝ્યુલાઇઝેશન માટે લાઇટ પર ડિપેન્ડન્ટ રહે છે. બરાબર. કે પ્રકાશ પર આધાર રાખે છે, તેવા માઇક્રોસ્કોપને લાઇટ માઇક્રોસ્કોપ અને એના ઉપયોગને લાઇટ માઇક્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. There can be several types of light microscope according to a simple microscope. There can be several types of light microscope according to a simple microscope. તો હવે સાદા સૂક્ષ્મદર્શક યંત્રને અનુસાર લાઇટ માઇક્રોસ્કોપના પ્રકારો છે. તો જે સાદું માઇક્રોસ્કોપ હોય છે એને અનુસરીને જે પ્રકાશીય સૂક્ષ્મદર્શક યંત્ર જે છે લાઇટ માઇક્રોસ્કોપ, એના કેટલાક ટાઈપ છે, એટલે કે કેટલાક પ્રકારો છે. જોઈએ. એક છે બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપી, સેકન્ડ ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપી, થર્ડ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી અને ફોર્થ જે છે
ફ્લુરોરેન્સ માઇક્રોસ્કોપી. તો સાદું માઇક્રોસ્કોપ જે છે એને અનુસરીને લાઇટ માઇક્રોસ્કોપના કેટલાક ટાઈપ પડે છે. બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપી, ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપી, ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી અને ફ્લોરેન્સ માઇક્રોસ્કોપી. સિમ્પલ માઇક્રોસ્કોપી. હવે જે લાઇટ માઇક્રોસ્કોપ જે છે એમાં મેં તમને પહેલાં જ વાત કરી કે બે ટાઈપના માઇક્રોસ્કોપ હોય છે, સિમ્પલ માઇક્રોસ્કોપ અને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, જેને ગુજરાતીમાં કહેવાય છે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. જે લાઇટ માઇક્રોસ્કોપીની અંદર જ આવશે બે પ્રકાર, સિમ્પલ માઇક્રોસ્કોપ એન્ડ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, એટલે કે સાદું અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. એમાં આપણે ફર્સ્ટ સિમ્પલ માઇક્રોસ્કોપીનો અભ્યાસ કરીશું, એટલે કે સાદા માઇક્રોસ્કોપનો અભ્યાસ કરવાનો છે. ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ માઇક્રોસ્કોપ કન્સિસ્ટિંગ ઓફ ઓનલી ઓફ વન મેગ્નિફાઇંગ લેન્સ. સિમ્પલ માઇક્રોસ્કોપીની વાત કરીએ, સાદા સૂક્ષ્મદર્શક યંત્રની. Simple microscope is the simplest form of microscope consisting of only one magnifying lens. હવે જે સાદું અને સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એ પ્રકારો શેના આધારે પડે છે? તો જેનું મેગ્નિફાઈંગ લેન્સ જે હોય છે એ લેન્સના આધારે પ્રકાર પડે છે. સાદા માઇક્રોસ્કોપની અંદર મેગ્નિફાઈંગ લેન્સ એક હોય છે, જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર બે કે તેથી વધારે, એટલે કે માઇક્રોસ્કોપ કન્સિસ્ટિંગ ઓફ 2 or more lenses for magnification is called compound microscope. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે બેની વચ્ચેનો જે ડિફરન્સ જે છે એ યાદ રાખવાનો છે કે સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર જે મેગ્નિફાઈંગ લેન્સ હશે, મેગ્નિફાઈંગ લેન્સ એ એક હશે, જ્યારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની અંદર બે કે તેથી વધારે મેગ્નિફાઈંગ લેન્સ હશે. તો સિમ્પલ માઇક્રોસ્કોપીની વાત કરીએ, ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ માઇક્રોસ્કોપ કન્સિસ્ટિંગ ઓફ ઓનલી ઓફ વન મેગ્નિફાઈંગ લેન્સ. ઇટ પ્રોડ્યુસીસ સિંગલ મેગ્નિફિકેશન. તો સિમ્પલ માઇક્રોસ્કોપી જે છે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અથવા સિમ્પલ માઇક્રોસ્કોપી એ માઇક્રોસ્કોપનું એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રનું એક સરળ સ્વરૂપ છે, બરાબર, કે જેની અંદર એક જ મેગ્નિફાઈંગ લેન્સ આવેલો હોય છે જે સિંગલ મેગ્નિફિકેશન ઉત્પન્ન કરે છે, બરાબર. તો સિમ્પલ માઇક્રોસ્કોપી ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ માઇક્રોસ્કોપ કન્સિસ્ટિંગ ઓફ ઓનલી ઓફ વન મેગ્નિફાઈંગ લેન્સ. ઇટ પ્રોડ્યુસ સિંગલ મેગ્નિફિકેશન. તો એની અંદર એક જ મેગ્નિફાઈંગ લેન્સ હોય છે અને સિંગલ મેગ્નિફિકેશન ઉત્પન્ન કરે છે. ઇટ્સ લિમિટેશન્સ આર. હવે જે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે એની કેટલીક મર્યાદાઓ છે, કે કેટલીક એની લિમિટેશન્સ છે, જોઈએ. ઇટ્સ લિમિટેશન્સ આર ડિફિકલ્ટી ઇન ફોકસિંગ ઓફ ધ ફિલ્ડ, ડેવલપમેન્ટ ઓફ કલર ડિફેક્ટ્સ એન્ડ વેરી લેસ મેગ્નિફિકેશન્સ. સિમ્પલ માઇક્રોસ્કોપ જે છે એની કેટલીક મર્યાદાઓ છે, જેમ કે ડિફિકલ્ટી ઇન ફોકસિંગ ઓફ ધ ફિલ્ડ, ડેવલપમેન્ટ ઓફ કલર ડિફેક્ટ, એટલે કે જે રંગની જે ખામી હોય છે એની અંદર હોય છે, અને વેરી લેસ મેગ્નિફિકેશન્સ. તો સિમ્પલ માઇક્રોસ્કોપીની લિમિટેશન્સ છે ડિફિકલ્ટી ઇન ફોકસિંગ ઓફ ધ ફિલ્ડ, ડેવલપમેન્ટ ઓફ કલર ડિફેક્ટ્સ એન્ડ very less magnifications. Now we will study compound microscope. તો હવે આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો અભ્યાસ કરીશું, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. A microscope consisting of 2 or more lenses for magnifications is called compound microscope. તો જે મેં આગળ વાત કરી કે જે સિમ્પલ માઇક્રોસ્કોપ જે છે એની અંદર ઓનલી
વન મેગ્નિફાઈંગ લેન્સ હોય છે, જ્યારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની અંદર 2 કરતાં વધારે મેગ્નિફાઈંગ લેન્સ હોય છે, જેથી એને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અ માઇક્રોસ્કોપ કન્સિસ્ટિંગ ઓફ 2 or more lenses ફોર મેગ્નિફિકેશન ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. તો જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર 2 કે તેથી વધારે મેગ્નિફાઈંગ લેન્સ છે, એટલે કે લેન્સ આવેલા હોય એવા માઇક્રોસ્કોપને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તરીકે ઓળખાય છે, અથવા ગુજરાતીમાં એને સંયુક્ત સૂક્ષ્મદર્શક તરીકે ઓળખાય છે. The advantage of these microscopes are higher magnifications and elimination of problem of color defects. The advantage of compound microscopes are higher magnifications and elimination of problem of color defects. તો આમાં જે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ જે છે એની અંદર રંગની જે ખામી જે છે એને નિવારી શકાય છે, બરાબર. The advantages of these microscopes are higher magnifications and eliminations of problem of colored effect. A compound microscope has 2 types of lenses. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની અંદર 2 કે તેથી વધારે લેન્સ આવેલા હોય છે, અને એમાં 2 પ્રકારના લેન્સ હોય છે. A compound microscope has 2 types of lenses. One, the objective lens, which produce primary magnifications, and 2, the ocular, which produce secondary magnifications. Compound microscope has 2 types of lens. સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે, એટલે કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એ 2 પ્રકારના લેન્સ ધરાવે છે. વન, ધ ઓબ્જેક્ટિવ લેન્સ વિચ પ્રોડ્યુસ પ્રાઇમરી મેગ્નિફિકેશન્સ, એન્ડ 2, ધ ઓક્યુલર વિચ ઓલ્સો કોલ્ડ આઈપીસ, વિચ પ્રોડ્યુસ સેકન્ડરી મેગ્નિફિકેશન્સ. Once again, compound microscope has 2 types of lens. One type is objective lens and another type is ocular lens, which also called eyepiece. So the objective lens produces primary magnifications and the ocular produces secondary magnifications. તો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર 2 પ્રકારના લેન્સ હોય છે. એક હોય છે ઓબ્જેક્ટિવ લેન્સ અને બીજું હોય છે ઓક્યુલર, જેને આઈપીસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જે ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એ પ્રાઇમરી મેગ્નિફિકેશન્સ ઉત્પન્ન કરે છે, જ્યારે સેકન્ડ જે છે ઓક્યુલર અથવા તો જે આઈપીસ જેને કહીએ છીએ એ સેકન્ડરી મેગ્નિફિકેશન ઉત્પન્ન કરે છે. તો આ વાત થઈ સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની. જોઈએ હવે, there are several varieties of compound light microscope. અને કમ્પાઉન્ડ લાઇટ માઇક્રોસ્કોપની પણ ઘણી બધી વેરાયટીઝ છે. તો આજના લેક્ચરની અંદર આપણે માઇક્રોસ્કોપી વિશે અભ્યાસ કર્યો. એમાં માઇક્રોસ્કોપીની વાત કરીએ કે માઇક્રોસ્કોપી કોને કહેવામાં આવે છે, તો Microscopy is the use of microscope for visualization of minute objects. એટલે માઇક્રોસ્કોપી જે છે એ સૂક્ષ્મ જીવોના વિઝ્યુલાઇઝેશન માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ છે. એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર મિનટ ઇન સાઇઝ. ધે આર સો સ્મોલ ધેટ ધે કેન નોટ બી સીન બાય નેક્ડ આઈ. તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એટલા સૂક્ષ્મ કદના હોય છે કે એમને નરી આંખે જોઈ શકાતા નથી. તો એમના વિઝ્યુલાઇઝેશન માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસ્કોપની વાત કરીએ તો 2 પ્રકારના માઇક્રોસ્કોપ હોય છે. એમાં લાઇટ માઇક્રોસ્કોપીની વાત કરીએ તો એમાં 2 પ્રકારના માઇક્રોસ્કોપ હોય છે. એક હોય છે સિમ્પલ માઇક્રોસ્કોપ એન્ડ બીજું જે છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર
એક મેગ્નિફાઇંગ લેન્સ હોય છે, જ્યારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની અંદર 2 કરતાં વધારે મેગ્નિફાઇંગ લેન્સ હોય છે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બ્રાઇટ ફિલ્ડ માઇક્રોસ્કોપી જે ટાઈપ જે છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.